હેલો મિત્રો, તો આજે આપણે પાછા વાડી આવી ગયા છીએ ને ભાઈ આપણી વાડી જો કૂવોમાં હે અને ભાઈ કૂવામાંથી અહીંયા પાણી આવે આ ભૂંગરામાં. એ ભૂંગરામાંથી ભાઈ એક માટલું અંદર આવી ગયું છે કુંડીમાં. તો હવે અત્યારે આપણે એનું રેસ્ક્યુ કરવાનું, જો અહીંયા રહ્યું એનું રેસ્ક્યુ કરીને અત્યારે પાછું આપણે કૂવામાં નાખવાનું છે એને. તો જો તમને દેખાય જો અહીંયા રહ્યું નાનકડું એવું છે, તો આપણે હાલો એને વાડીમાં નાખી આવી. ફાઇનલી ભાઈ આપણે માટલાનું રેસ્ક્યુ કરી લીધું છે અને ડબલામાં પૂરી દીધું છે. જો આ રહ્યું ભાઈ ડબલામાં. હવે એ ભાઈ જો આમાંથી થઈને એમાં આવતું રહ્યું હતું, જોકે આવે તો નહીં પણ તોય આવી ગયું હતું. કુંડીમાં પાણી ભરતા હતા ને અત્યારે જો એનું રેસ્ક્યુ કરી લીધું. હવે ભાઈ એને આપણે આ કૂવામાં નાખવાનું છે. જો આ કૂવો છે, આમાં માટલા છે ઘણાય, નાના નાના જ છે એટલે કોઈ પકડવા ન આવતા. તો કૂવામાં તો ભાઈ ઉતરાય એવું છે ને, એટલે આપણે અહીંથી સ્પાઈડરમેનની ઘોડે નાખવાનું હોય માટલું. તો હાલો આપણે નાખી દઈએ. તો ફાઇનલી ભાઈ આપણે કૂવામાં માટલું નાખી દીધું છે અને જો આ મારી પાછળ દેખાય, આ પાછળ દેખાય વાહણી છે ભાઈ. જોઈ લો કેવડી કેવડી છે. જોયું ને ભાઈ, આ એક ખોટો છે ને, આ એક ખોટો એમાં આમાંથી ત્રણ બટકા થાય અને એક ખોટાના કમસે કમ જુનાગઢ કેટલા 50 રૂપિયા હાલતા છે. જુનાગઢ ભાઈ 50 રૂપિયા હાલે એક ખોટાના નાના એવા. તમે ગિરનાર ચડવા જાવ ને ત્યારે અહીંયા વેચાતા હોય ટેકો રાખવા માટે. તો આપણે તો ભાઈ આવી દુનિયાની વાહણીઓ આવેલી છે અને આ ઢગલો જોઈ લ્યો. આપણે જુનાગઢ લઈને નથી જવાનું, આ તો એમને કાપી નાખીએ એટલે ચોમાસામાં થોડીક વધારે કોરાય ને. જો ભાઈ એક એટલા અહીંયા પીડા છે ને અડધા જો અહીંયા પીડા છે, અડધા અહીંયા પીડા છે. બસ જો આવું છે.